જય જવાન જય કિસાન સાથીઓ, આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં આ વખતનો જે વરસાદ છે એ જે જગ્યાએ પડ્યો ત્યાં ખૂબ પડ્યો અને જે જગ્યાએ નથી પડ્યો ત્યાં બિલકુલ નથી પડ્યો. અને શરૂઆતની વરસાદ પછી વરસાદ ખૂબ ખેંચાયો છે. સૌરાષ્ટ્રમાં, ઉત્તર ગુજરાતમાં, ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં વરસાદના અભાવે, પાણીના અભાવે આ વખતે મોલાતો સુકાઈ રહી છે. ખેડૂતો લગભગ આ વખતે એમ કહી શકાય કે આઠાની જેટલી તે જે એની પાક છે રહ્યો છે. આ વખતે વરસ લગભગ દુષ્કાળગ્રસ્ત છે. અને આવા સમયમાં સૌરાષ્ટ્રના ખેડૂતો ખાસ કરીને ઘણા બધા જિલ્લાઓની અંદર પાણીના અભાવે પરેશાન છે. પાણીના અભાવે આ વખતે આ વરસ નિષ્ફળ જાય એવી શંકામાં છે. આવા સમયે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ભાઈ ઈશુદાનભાઈ ગઢવી સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં સર્વે કરી અને દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓ જાહેર કરવામાં આવે એવી માંગ સાથે 29 તારીખે અનિશ્ચિતકાલીન ધરણા ઉપર બેસવાના છે. જ્યાં સુધી સરકાર ખેડૂતોની આ માંગણીઓ નહીં સ્વીકારે ત્યાં સુધી આ પ્રદર્શન, આ ધરણાઓ ચાલુ રહેશે. અમારી માંગણી છે કે આ જિલ્લાઓનો સર્વે થાય અને દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓ જાહેર થાય. સાથે સૌની યોજનાનું સિંચાઈનું પાણી જે જગ્યાએ આપી શકાય એવું છે એ જગ્યાએ સિંચાઈનું પાણી આપવામાં આવે. ત્યારબાદ આ વખતે કેમ કે મોટાભાગની ખેતી જે છે એ બોર આધારિત અથવા તો કુવા આધારિત કરવી પડે એવું છે, એટલે વીજળીના બિલો જે છે એ ખેડૂતોને આ વખતે માફ કરવામાં આવે. સાથે પશુપાલકોને પણ યોગ્ય વળતર દેવામાં આવે અને સ્થાનિક જે ખેત મજૂરો છે એમના માટે પણ એક રાહત પેકેજ જાહેર કરવામાં આવે. આવી માંગણીઓ સાથે માન્ય ઈશુદાનભાઈ ગઢવી 29 તારીખથી દ્વારકાના ખંભાળિયા ખાતે આ અનિશ્ચિતકાલીન ધરણા પર બેસી રહ્યા છે. હું સરકારને વિનંતી કરીશ કે જલ્દી બને એટલું જલ્દી આ ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવે, દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓ જાહેર કરવામાં આવે. અને સાથે સાથે ખેડૂતોને પણ વિનંતી કરીશ કે આ લડાઈની અંદર આવો આપણે સાથે મળીએ અને એક સાથે અવાજ ઉઠાવીએ. 100% સરકાર જે છે એને આપણને રાહત આપવી પડશે અને ખેડૂતોની વાત માનવી પડશે. તો સૌને વિનંતી છે કે આપણે આ જોડાઈએ, એક થઈએ, નેક થઈએ અને આપણા અધિકારો માટે લડત લડીએ. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.